વેલકમ ટુ અવુઝ ઇન્ડિયન કિચન। તો આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી બેબી પોટેટો કરી। તો તમે આ વિડીયો ઉપર નવા હોય તો અમારી અવુઝ ઇન્ડિયન કિચન ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો અને અમારો વિડીયો જરૂરથી પૂરેપૂરો જોજો। તો ચાલો તેની સામગ્રી જોઈ લઈએ। તો અહીંયા મેં એકદમ નાની સાઈઝના બટેટા લીધા છે, તેને મેં મીઠું નાખીને બાફી લીધા છે। તમારે વધારે ક્વોન્ટિટીમાં બનાવવું હોય તો તમે વધારે પણ લઈ શકો। મેં અહીંયા 300 ગ્રામ જેટલા બટેટા લીધા છે। અહીંયા મેં ડુંગળી 3 મીડિયમ સાઇઝની સમારી લીધી છે, ટમેટા 3 મીડિયમ સાઇઝના સમારી લીધા છે અને 1 કેપ્સિકમ સમારી લીધું છે, જેને થોડું મોટું જ રાખવાનું। 2 લીલા મરચાં થોડા તીખા હોય એવા લીધા છે અને આદુ અને લસણની પેસ્ટ કરી લીધી છે। 5 થી 6 કળી લસણ અને 1 મીડિયમ સાઇઝનો ટુકડો આદુ। અને અહીંયા મેં દહીં લીધું છે, 1 વાટકીથી થોડું ઓછું। અને હવે આપણે સૂકા મસાલા જોઈ લઈએ। તો અહીંયા મેં 2 લાલ મરચાં લીધા છે, તમાલપત્ર 1 લીધું છે, 2 એલચી લીધી છે, તજના ટુકડા આવા નાના 2-3 લીધા છે, 8 થી 10 કાળા મરી લીધા છે અને ધાણા થોડા અડધી ચમચીથી પણ ઓછા આખા ધાણા લીધા છે, 3 લવિંગ લીધા છે અને જીરું લીધું છે। અને બાકીના મસાલા આપણે રેગ્યુલર જે હળદર, ધાણા જીરું, મરચું તે લેશું અને મીઠું અને તેલ જરૂરિયાત મુજબ નાખીશું। તો ચાલો તેની શરૂઆત કરીએ। તો હવે આપણે જે દહીં લીધું છે એમાં અડધી ચમચીથી ઓછું ધાણા જીરું પાવડર નાખીશું, થોડું લાલ મરચું નાખીશું અડધી ચમચીથી પણ એકદમ ઓછું, અને થોડી અમથી ચપટી હળદર નાખીશું અને એને સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે। આ રીતે આપણે મિક્સ કરીને એક બાજુ સાઈડમાં રાખી દઈશું। હવે આપણે જે બટેટા લીધા છે એમાં આ રીતે કાંટા ચમચીની મદદથી બધા જ બટેટાને આ રીતે પિંક કરી લેવાના છે। આ રીતે પિંક કરવાથી એકદમ મસાલો બધો જ એમાં ચડી જાય છે। તો બધા જ બટેટામાં આ રીતે હું આમ છરી કાંટાની મદદથી હોલ કરી લઉં છું। તો અહીંયા ગેસ ઉપર મેં એક પેન લીધું છે અને ગેસને ચાલુ કર્યો છે, તેમાં મેં 3 મોટી ચમચી તેલ નાખ્યું છે। હવે તેલ ગરમ થઈ જાય એટલે આપણે તેમાં અડધી ચમચીથી પણ ઓછી રાઈ નાખીશું। તમારે રાઈ ન નાખવી હોય તો ઓપ્શનલ છે। ગેસની ફ્લેમ આપણે એકદમ ધીમી જ રાખવાની। હવે આપણે એમાં જીરું નાખી દઈશું, તજ નાખી દઈશું, તીખા નાખી દઈશું, એલચી નાખી દઈશું, તમાલપત્ર નાખી દઈશું અને આખા ધાણા જે લીધા છે એ નાખી દઈશું, લવિંગ નાખી દઈશું અને સૂકા મરચાં નાખી દઈશું। હવે આ બધા જ આપણે સૂકા મસાલા એકદમ સારી રીતે તેલમાં સાતળી લઈશું। એકદમ ધીમો જ ગેસ રાખવાનો, જેથી કરીને આપણા મસાલા એક બળી ન જાય। હવે આપણે તેમાં અડધી ચમચીથી પણ એકદમ ઓછી હિંગ નાખીશું, લીલા મરચાં જે સમારીને રાખ્યા છે એ નાખીશું, હવે આપણે જે ડુંગળી સમારીને લીધી છે એ નાખી દઈશું। તેને પણ આપણે સારી રીતે સાતળી લેવાની છે। થોડી ડુંગળી સતાઈ જવા આવે એટલે આપણે તેમાં ટમેટા એડ કરી દઈશું અને આ રીતે સારી રીતે હલાવીને મિક્સ કરી લઈશું। હવે આને આપણે 5 મિનિટ માટે ઢાંકણ ઢાંકીને ચડવા દઈશું। હવે આપણે ઢાંકણ ખોલીને જોઈ લઈએ। આપણા ટામેટા અને ડુંગળી એકદમ સરસ સતરાઈ ગયા છે। હવે આપણે જે આદુ અને લસણની પેસ્ટ લીધી હતી એ નાખીશું।
એને પણ સારી રીતે આપણે સાતરી લઈશું. એકદમ ફૂલ તેલમાં લસણ નાખવાથી એકદમ બળી જાય, એટલે આપણે આ થોડું સતરાઈ જાય પછી જ આદુ લસણની પેસ્ટ નાખવાની. હવે આપણે જે દહીં આપણે તૈયાર કર્યું છે મસાલો નાખીને એ એડ કરી દઈશું. સારી રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. 1 ચમચી અડધી ચમચીથી પણ ઓછું મીઠું નાખું છું. ધાણા જીરું પાવડર અડધી ચમચીથી ઓછો. થોડી અમથી હળદર. ને રેગ્યુલર તમે તીખું ખાતા હોય તો રેગ્યુલર હું થોડો અમથો રેગ્યુલર મસાલો નાખું છું. ને બાકી અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું નાખું છું. સારી રીતે આપણે હલાવી લઈશું. એકદમ સારી રીતે હલાવી લેવાનું, જેથી મસાલા એકદમ તેલ સાથે સતરાઈ જાય. હવે આપણે કેપ્સિકમ જે સમારીને લીધા છે એ નાખી દઈશું. સારી રીતે મિક્સ કરી લઈશું. આ રીતે હલાવતા રહીએ એટલે આપણું બધું મસાલા, ડુંગળી, ટામેટા બધું સરસ રીતે સતરાઈ જાય. અને હવે આપણે એકદમ જો આ તેલ છોડવા માંડ્યું છે એટલે એકદમ સરસ રીતે ચડી ગયું છે. હવે આપણે આમાં 2 કપ જેટલું પાણી નાખું છું. તમારે જેટલી ક્વોન્ટિટી હોય બટેટાની એ પ્રમાણે પાણી લેવાનું. થોડી વાર સારી રીતે ઉકળવા દઈશું. 2 મિનિટ માટે ઢાંકણ ઢાંકી દો તો આપણી કરી એકદમ ઝડપથી ઉકળી જશે. હવે આપણી કરી એકદમ ઉકળી ગઈ છે. એમાં આપણે બટેટા જે બાફીને રાખ્યા છે એ નાખી દઈશું. અને આટલું પાણી હોય ત્યારે જ બટેટા નાખી દેવાના, જેથી મસાલો બધો જ બટેટામાં ચડી જાય. તો તમે જોઈ શકો છો કે આપણે આને 5 મિનિટ માટે 5 થી 7 મિનિટ ઉકાળ્યું છે. હવે આપણે એમાં 1 ચમચી જેટલી કસૂરી મેથી આ રીતે નાખી દઈશું. આનાથી ખૂબ જ સારો ટેસ્ટ આવે છે. હવે આપણે આ મરચાં નાખી દઈશું આ રીતે. તો હવે આપણે બેબી પોટેટો કરી એકદમ તૈયાર થઈ ગયું છે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને તેને સર્વ કરીશું. તો તૈયાર છે આપણી બેબી પોટેટો કરી. એકદમ ટેસ્ટી બની છે. અને તેને મેં ઘરની થોડીક ફ્રેશ મલાઈ પણ થોડી અત્યારે ઉપરથી નાખી છે અને કોથમીર નાખી છે. તો તમે પણ આજની આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને અમને કમેન્ટ બોક્સમાં લખી જણાવજો કે તમને કેવી લાગી. અને અમારી આઉઝ ઇન્ડિયન કિચન ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો.